અલા જો બેટા જો અચ્છો હા તો છોકરા મોકલજી બાપુ હવે રમતો તો લે તું કો બોલાવો હાલ માર 4 મહિનું તો હવે રમવા દે કઈ ના ઉપડું હમણાં રમવા દે તો છોકરા હોય લો પી ગયો હું શું કહું હું કોમ પર જોઈ તો જાતો ના હો ને દાદો બોલાય ને તારે તો જાતો ના એમ કરે હો શું કીધું પંખો ચાલુ હોય લાઈટ બિલ વધારે છે પેલી બૈરું એક તો ઘેર બોગા કે છે કાકા ઓ કાકા વાયા પંખો ને બંધ કર્યો પંખો કઈ બંધ કર્યો લા મેં કર્યો બીજું શું કરે કેમ ઈ આવો રહી એટલે એ તો મચ્છર ખાઈ ખાઈ લે નીકળી તો વાયરા હું દે કે પણ તો ઈ કણ હું હતો ઈ તો વાયરા હું વધો હોય પણ તમે હેડો કઈ ઈ ઉરો કે પણ વાયરા હું દે તો હું વધો તો વાયરા હું દીધો તો હેડો તમે પણ એ મચ્છર ખાઈ ખાઈ તો હેડો એવો ભોગા કર્યા વગર પછી વાયરા ઉડવા દીધો તો ઉરો કે હોય હું હતો તમે થોડો રમ હું કોમ પર જાઉં નહીં આવતા ના કોમ પર બા ઈધર લઈ શું કીધું તો ઉડવા દીધો તો ના તમે હોય ઉરો હ ઈ આવતા ના બરાબર અને રાજા વરસાદ આવ્યો હા હા છોકરા માટે બેઠ પડ્યો મને જતો રહ્યો long કરીને હાલ કરી બેટા તાર બાપે આવું કર્યું તો હાલ હતું છોકરું બધું પેલું ડાયું ને એમ છોકરું તો મારા છોકરો તું ગાળું એટલે હેરાન કરતું મારું છે મારા છોકરું ટાઈમનું હતું શું અંદર અને એનો બાપ તો ગયેલો જતો આવું બધું આવતું ક્યાં છોડા શું કરી નાના તું પાડી પગ દબાવો હેડ બાદ પણ એનો કોઈ બોલી લ્યા તમે નાનાથી પાડી કણ આપવાનું એનો એનો બાપુ તો વાતું તો પણ તમારી કણ આપવાનું નાનાથી પાડી હવે એનો લઈને આયેલા પૂછન તો હું કોમ પર જવી ને મત આવડી જવી મોટા મોટા મોટો આગળ મારી અલા પણ સુડો મને કે નો બાપો ટિફિન ભૂલ્યા નહીં જાય તો ભાઈ મુવા ના આવી ગયો તો હેડો બાર ઉનો હેડો છોકરો તો વાળી બાપો તઈ બહાર ના કણ આપણ ના પાડી તો યાર તો છોકરો લાયા બાપો તો વાળી મેં નથી તો ના પાડું કે હેડો બોલાય
મારા કાકાને ના પાડી 17 વખત ના પાડી તો એક આંખો ને હેડે આવી બધું વચ્ચે મારી ઇજ્જતની પથારી પડી વાત તો ના પણ કાલીઓની વાત તો મિલતા વાત રમવું ચાલો કાકા તમે હેડો તો ખરા આપણે બજારમાં જવું મારું કોણ બજારમાં હા તું એક જ ના કરો પર ના તમે હેડો નહીં એટલે લે, શું હો. કે દેવો એકલો નહીં રે તો રે હે એટલે મને ખબર હે કે તું એકલો જણા કરો તો રીએ હોય એકલો રીએ હોય લે હેડો તમે હેડો તો ખરા એ તો શું હોય ને હો ચમ તો આપણે અમે બે બજારમાં જઈને આવીએ નાલે એકલો નહીં રે લે હોય તમે હેડો તો રે હે તો એને લઈ લે ના એરો હોય ચોર્યો એરો આ બેનાનો પોતો થા એટલે એકલો નહીં રે પણ ના એરો હોય હેડો તમે તું રે એકલો ના પાડો તું તો રે હે શું હોય રહેજો હોય રહેજો નહીં રે ના પાડો તો રે હે હે. તું ઘેર રે હું તારા માટે ચોકલેટ લાવી જતો રે ઘેર જા અંદર જા હેડો તમે હવે એકલો નહીં રે કે તો રે હે આ છોકરો એકલો ઘેર નહીં રે લ્યા તો રે હે તમે હેડો તમારું કોમ ઈકણ મારે કાકા પણ મને તો ઉપર જ જોઈ તાવણો ચપ્પલ પહેરો ગાંધી દેખાતું કોઈ નહીં છોકરો એકલો ઘેર ચાલો આ રિક્ષા પડી બેટા હુઈ જાય છે હું આવું તો હવે નહીં આવ બેહો આ દે ભાઈ કાકા કોઈ બોલતા નહીં આપણે જાવો કોમથી એ હોય સાઈડમાં કરી દે લે આગળ હા હોય ઉભી રહેશે જડો અમે ઉતરો તો ખરા આ બાજુ ઈ પાણી ભરેલું હોય એટલે આ બાજુ હેરો કે ઓમ તમે બેહો હોય હા બેહી ગઈ હોય તો જાતા ના હોય તે હા તો જોઈ હા હું આવું તો જોઈ છે આવું હું કોમથી જાઉં લે આ મેલી છે કે તો જતો રહ્યો ઓય હાથ ચડન ઓય જોલે આ રહ્યો ઓ દેખાતો એ નહીં જેથી પણ નહીં કરતા આશ્રમમાં ખોટા આવી જ છે કે બધા ચેડો આવ્યો આવી ગયો લે પકડ તો ખરા મને. હે શું હો કાકા તમે અલા, આ તો બીજો કોક ચો હેડે તમે હેડે મારો છોકરો જો જ આવે કેમ આશ્રમ આગળ બેઠા હો તમે હા આશ્રમ આગળ મારો છોકરો કેવો બેહો માં આવું કોક લેવા જો ત્યાં આશ્રમ તમે જો ના હો આ બાજુ ગામને નવાપુરામાં નવાપુરા હવે કેમ બેઠા હો એ મારો છોકરો કેવો બેહો તમે હું આવું એમ કહેતો તો હવે આ તો પોચ પડી ઘેર નહીં જવાનું હા પાણી પાણી નહીં પીવું પાણી તો પીવું ગાડી તો કોઈ દેખાતું જ નહીં મને દેખાતું નહીં ઓછું દેખાય પણ થોડું છોકરો એ ગોળો એકલો આટલા છોડી ગયો તમને આ તો બફોરનો મિલી ગયો કે હું હાલ આવું હું તો વાત કરી દે જવું
ના હું હતું બધું થઈ ગયું આ તો અનાથ આશ્રમ હા અનાથ આશ્રમ હવે હું સમજી જ ગયેલા ભાઈ શું સમજી ગયા સમજી ગયો હું જબર છોકરો મને અનાથ આશ્રમમાં જ મેલી ગયો પણ બહાર કરવા મૂકી જાય અંદર મૂકી જાય કે તો કારણ તો હું બહાર મેલી ગયો કારણ એટલે આ કાકા મત રો યાર તમારો છોકરો લેવા આવશે એને કે હું આટલા રાખ્યો તમને છોકરો એ બહાર મૂચી ગયો અંદર મૂચીને તો ગયો નહીં કાકા છોકરો મેલી ગયો હે ગયા કાકા હેડો અંદર લઈ જાય હેડો અંદર આવું ના મારે ઘેર જવું ઘેર જવું હોય પણ હું તમારા ઘર ચો પાડ્યું હા અલ્યા કાકા રોવડાય નહીં યાર તમારા કાકા અંદર લેડો એટલી કર આવે તમારે હેડો છોકરો એટલે આવશે તમે ઓળખતો કેડો લેડો અંદર લે અંદર પાણી પીવો અરે લે થઈ ગયું માવેડો કોઈ રેડી કઈ હોય નહીં કાકા સંભાળી નો છોકરો કોણ નહીં એ તો આવશે અંદર મંદિર આશ્રમ એટલે આટલે જ આવશે હાલ તો તમારે પેલા બોકડો બી આવું પાણી તમને પાવું અચ્છા લ્યો પાણી લઈને આવું કાકા આરામથી બેસું અઢો લઈને બેવું છોકરો આશ્રમમાં મેલીને જતો હું એને હું દુઃખ આલ્યું હતું નો બાટલો ગરમનો ઊંધું કરીને લાવ્યો તમે પી ગયો હતો પીવો કાકા પણ હું છોકરાને હું દુઃખ આલ્યું હતું એ તો તમારા કિસ્મત કાકા હું છું ટેન્શન તો મારી રાખ્યું કાકા એટલે કાકા પાણી પીવો રોબર કાકા ભાઈ હું એ રસોડામાં જ કામ કરું તમે ટેન્શન એટલું પણ તમને રાખી દઈએ રૂમ આવશે તમારો છોકરોમાં હુકતો આવશે પસ્તાવો થાય ને એટલે કાકા તમે એવું તો શું કર્યું તમારો છોકરો તમને આટલા બહાર મૂકી ગયો અંદર એ મૂકવાના આવ્યો ભાઈ હું તો કદી બોલ્યો નહીં ને કાકા એ તો હું નહીં કોમ કરી ગયો નહીં હેડી ગયો કે નહીં કોઈ ભાતો તારી કાકા એવા તો કેટલાય હી મા બાપ આટલા એ જેના છોકરા છે ને બધું એનો મા બાપ કરી તોય એનો નાશ આશ્રમમાં મૂકી જાય આટલે કેટલાય હી બધા સી તમારા જેવા કેટલાય હી આ છોકરા હારાને ના ને તો અમે શું કરીએ બોલો હા મારા છોકરાને તો હું દુઃખ કરી નહીં આવી એ તો જેને સુખ હાલો ને એ રીતે આપણને દુઃખ હાલે સમજ્યા અસુરા આ હું તો કદી ઉતર ના ચા મુઈ જાય યાર ઓય તો જાવું આ દાદા બાજુ નહીં જવું તને તો તાવ આવ્યો લે ફોન કરવા દેજે પેલા કિરણભાઈ હલો શું હતા કિરણભાઈ બહાર જાઓ બહાર જાય પેલા 1000 ગાડી હે એ પણ બતાવું તો ઓળો હું આવું
આ મારો છોકરો મોટો થયો દવાખાને લઈ જાઉં શું જીવો જાય દવાખાને. દવાખાને લઈ જાઉં દવાખાને જાવું તો કે ના હોવા? દવાખાને પેલા દાદા બાજુ કે તમારા દવાખાને નહીં જાવું દાદા જોડે જાવું એમ કે તો એ તમાર પણ દાદુ નહીં દાદા જવો બજારમાં હોત, હોત. હા બજારમાં ઈ તો બધા મોકલો જી બજારમાં દવા લેવા કહેતા હતા મોકલે જતા હોય. દવા તમે અંગાત નહીં ગયા કોમ પર ત્યાં લાવે છે. તો લેતા આવીએ. આ લોકો તમારો તાવ કેવો આવ્યો તો હું રાખો થવું હા એ આવતા એક કામ દેશે. કરો હા. પેલા ઈવન લેતા આવો એ આવતા દેશે. ફરક ના પડે ને તો પછી આપણે દવાખાને લઈ જઈએ બાકી હા. હો પેલા તો જો તો હું દાદા તો લેતા ઊંધા દાદાને લઈને આવું હો. વો ઉભું હો જોડો હા, મને દાદાને હવે લાવવા જ પડશે મારે. તો હું તો પેલું આ ઉપરાંત તો મારો વાંધો નહીં થાય હવે. દાદા દાદા કર્યા છે